નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે વિજ્ઞાનની અંદર આગળ વધીએ। હવે આપણે છેલ્લા સરેરાશ ઝડપ એની વાત કરી દીધી, બરોબર। હવે આજે એક પ્રશ્ન, એના પછી લગભગ 2 કે 3 એવા નાના નાના પ્રશ્નો આપેલા છે। તો પહેલો પ્રશ્ન મેં લખી દીધો કે જ્યારે આકાશ વાદળોથી ઘેરાયેલું હોય ત્યારે વીજળી ચમકવાની અને વાદળોના ગળગડાટની ઘટના વારંવાર થતી જોવા મળે છે। વીજળી ચમકે અને અવાજ પણ થાય, રાઈટ। આ ઘટનામાં વીજળીનો ચમકારો પહેલો દેખાય અને તેના થોડા સમય પછી વાદળોના ગડગડાટનો ધ્વનિ આપણા સુધી પહોંચે છે। તો આવું કેમ થાય છે, પહેલો જ પ્રશ્ન। તો તમે આકાશની અંદર જોશો, ચોમાસાનો માહોલ હશે એ વખતે વીજળી પહેલા થાય અને એના થોડાક સમય પછી અવાજ સંભળાય, રાઈટ। તો આવું કેમ, એનું વૈજ્ઞાનિક કારણ શું? તો યાદ રાખજો, શૂન્ય અવકાશની અંદર અથવા હવામાં પ્રકાશનો જે વેગ છે, પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। ઓકે, આકાશમાં એટલે કે હવામાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। ઓકે, અને ધ્વનિનો વેગ 346 મીટર પ્રતિ સેકન્ડ। ઓકે, પેલો 3 × 10⁸ એટલે 1/10 મીંડા અને આ ફક્ત 346 છે, એટલે સૌથી ઓછો કહેવાય। અને સૌથી ઓછો વેગ શોનો એટલે આપણને વીજળી પહેલા દેખાય, ખ્યાલ આવે છે? આની સ્પીડ સૌથી ઓછી છે, સૌથી ધીમી છે 346। આની તુલનામાં બહુ જ નાનું મૂલ્ય કહેવાય, કારણ કે આ 10⁸ નો મતલબ શું થાય, 1/8 મીંડા આવે। ઓકે, એટલે કરોડોમાં પહોંચી જાય। એની સાપેક્ષમાં મૂલ્ય ઓછું છે, એટલે ધ્વનિનો વેગ, અવાજનો વેગ જે છે એ અવાજનો વેગ કેવો છે, સૌથી ઓછો, બરાબર। જ્યારે પ્રકાશનો વેગ કેવો છે, વીજળીનો વેગ કેવો છે, સૌથી વધુ। અને સૌથી વધુ છે એટલા માટે ઝડપથી પહેલા અવકાશ તરફ આવો, પૃથ્વી તરફ આવો, અને પૃથ્વી તરફ આવે એટલે સૌથી પહેલા આપણને વીજળી દ્રશ્યમાન થાય અને પછી અવાજ આપણને સંભળાય। કારણ કે અવાજ ધીમે ધીમે આવશે, અવાજનો જે વેગ છે આપણા કાન સુધી પહોંચે તો એ ધીમે ધીમે આવશે। એની સ્પીડ કેટલી છે, 346 જ છે, ખ્યાલ આવે છે? ઓની સ્પીડ વધારે છે, ઓની સ્પીડ ઓછી છે। જેની સ્પીડ વધારે હોય એટલે ઝડપથી જ દેખાઈ જાય, એટલે વીજળી આપણને પહેલા દેખાય અને ગળગળાટ જે હોય એ આપણને પછી દેખાય। હવે બીજો પ્રશ્ન પૂછ્યો કે આપણે એ સમય જે છે થોડા સમય પછી એને કીધું, તો વીજળી એના આ આકાશનો જે અવાજ થાય, ગળગળાટ થાય વાદળોનો, એ બંને વચ્ચેનો સમયગાળો કેટલો? તો એ પણ જવાબ જાણી લો, 2 સેકન્ડ। કેટલું છે? 2 સેકન્ડનો સમયગાળો। ઓકે, અને ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે પૃથ્વીની સપાટીથી નજીક, સૌથી નજીક વીજળી પડે એ વચ્ચેનું અંતર કેટલું? પૃથ્વીની સપાટીથી સૌથી નજીક વીજળી પડે એ બંને વચ્ચેનું અંતર કેટલું? તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, આવું એક સૂત્ર છે, ઝડપ ગુણ્યા સમય। એટલે કે ઝડપનું સૂત્ર છે, ઝડપનું સૂત્ર આપું ને આપણે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો ખબર ને? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે। એમાં અંતરને કરતા બનાવો તો ઝડપ અને સમયનો ગુણાકાર થાય। તો ઝડપ, તો શૂન્ય અવકાશમાં ઝડપ કેટલી છે, 3 × 10⁸। ઓકે, અને સમય કેટલો છે, 2। એટલે આપણે પણ ઝડપ કઈ લેવાની, ધ્વનિના વેગની, બરોબર। શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગની નહીં લેવાની, ધ્વનિના વેગની ઝડપ લેવી। તો 346 અને ગુણ્યા 2, 346 ગુણ્યા 2 કરશો એટલે તમારો જવાબ આવશે 692 મીટર। મતલબ જમીનથી સૌથી નજીક વીજળી પડી હોય એ બંને વચ્ચેનું અંતર 692 મીટર થાય। ઓકે, અને પછી બીજો પ્રશ્ન આપ્યો છે ઝડપ અને વેગનો તફાવત। એ તો ઝડપે આખો ટોપિક આપણે ચલાવી દીધો અને વેગ પણ આખો ટોપિક ચલાવી દીધો, એમાંથી 4 મુદ્દા તમારે કાઢી દેવાના છે, બરાબર। આઈએમપી વસ્તુ છે। એના પછી એક નાનો પ્રશ્ન આપ્યો છે કે કઈ પરિસ્થિતિમાં પદાર્થના સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્ય સમાન હોય? એવી કઈ સિચ્યુએશન છે જેમાં પદાર્થનો સરેરાશ વેગ એ જ એનો સરેરાશ ઝડપ કહેવાય, ઇક્વલ હોય, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ। તો કઈ સિચ્યુએશનમાં? તો જ્યારે પદાર્થ સુરેખ પથ પર નિયમિત ઝડપથી ગતિ કરતો હોય, સાંભળો, જ્યારે પદાર્થ સુરેખ પથ પર નિયમિત ઝડપથી ગતિ કરતો હોય એ તબક્કામાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્ય સરખા હશે। ઓકે,
चलो एना पछी वाहनमो ओडोमीटर शुं आपो पेલું આગળ ઓડોમીટર લગાવ્યું હોય એ શેનું સૂચન કરે છે તો અંતરનું કપાયેલું અંતર ઓકે તો જવાબ છે વાહનમાં ઓડોમીટર એ કાપેલું અંતર દર્શાવે છે એના પછીનો પ્રશ્ન નાનો જ્યારે કોઈ પદાર્થ નિયમિત ગતિ કરે ત્યારે એનો ગતિપથ કેવો દેખાય નિયમિત ગતિ કરે એટલે સમયની સાથે એક સરખા સમયમાં એક સરખું અંતર કાપાય બરાબર તો એનું ગતિપથ કેવું દેખાય તો સુરેખ દેખાય ખબર પડી 2 મિનિટમાં 5 મીટર અંતર કાપા તો 4 મિનિટમાં 10 મીટર અંતર કાપા 6 મિનિટમાં 15 મીટર અંતર કાપા એ રીતના એનો ગતિપથ થાય સુરેખ ઓકે એના પછી એક દાખલો આપેલો છે એ દાખલાની આપણે વાત કરીએ તો એક પ્રયોગ દરમિયાન હું રકમ ખાલી વાંચું અને એમાંથી અગત્યની જે વસ્તુ છે જે આપણે ગણતરીમાં ઉપયોગમાં આવવાની એની કિંમત લખું બાકી શાબ્દિક વર્ણન છે એ આપણે વાંચી લીધી છે બરાબર ધ્યાન આપજો પણ શાબ્દિક વર્ણનની અંદર એની રકમ આવી લખી છે એક પ્રયોગ દરમિયાન અવકાશયાનમાંથી એક સિગ્નલને પૃથ્વી પરના સ્ટેશન સુધી પહોંચતા 5 મિનિટનો સમયગાળો લાગે એટલે અહીંયા સમય આપેલો છે ઓકે માનો કે પૃથ્વીની બહાર ઉપગ્રહો હોય એમાંથી કોઈ સિગ્નલ આવવાનું હોય તો એના પૃથ્વીના સેન્ટર જે હોય ત્યાં આગળ આવતા એને સમય લાગે 5 મિનિટ ઓકે તો સમય આપેલો છે અહીંયા સમય t બરાબર 5 મિનિટ આપણો એકમ કયો છે સમયનો આઈ પેલો એસઆઈ એકમ કયો છે તો એસઆઈ એકમ કયો છે સેકન્ડ બરાબર તો મિનિટમાં ચાલે નહીં તો t બરાબર 5 ગુણ્યા મિનિટનો આપણે સેકન્ડમાં ફેરવો તો ગુણ્યા 60 કરી દેવાનું એટલે તમને સેકન્ડ મળી જાય ઓકે એટલે સમય મળી ગયો એના પછી પૃથ્વી પરના સ્ટેશનથી અવકાશયાનનું અંતર કેટલું હોય તો પૃથ્વી પરના સ્ટેશનથી આ અવકાશયાન વચ્ચેનું આ ડિસ્ટન્સ કેટલું આ અંતર કેટલું એ આપણે શોધવાનું ઓકે હવે તમને ખબર કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એ જ પૃથ્વીના વાતાવરણમાં પ્રકાશની ઝડપ બંનેનું ઝડપનું મૂલ્ય કેવું છે સરખું છે કેટલું 3 × 10⁸ તમને વાત કરીને એ રીતે ઓકે એટલે ઝડપ પણ આપેલી છે અને કદાચ ના આપે તો મૌખિક યાદ રાખવી પડે ઓકે તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ ઝડપ જે ગણો હોય કેટલો આપેલો c = 3 × 10⁸ આ કિંમત કદાચ આપી હોય અને ના આપી હોય તો આપણે યાદ રાખવાની હોય બરાબર તો શોધવાનું આપણે અંતર મતલબ ઝડપ આપી લીધો સમય આપી દીધો શોધવાનું અંતર તો આપણે એક સૂત્ર જાણીએ છીએ અંતર બરાબર એટલે ઝડપનું સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઓકે અહીંયા હું તમને ઝડપ જ લખી દઉં એટલે તમે કન્ફ્યુઝ ના થાઓ પ્રકાશની ઝડપ એવું લખી દો બરોબર એની સ્પીડ એક જાતની તો ઝડપની વેલ્યુ આપી છે સમયની વેલ્યુ આપી છે અંતર બાકી છે તો અંતર આપણે શોધવાનું છે મળી જાય તો ઝડપ કેટલી આપી છે 3 × 10⁸ બરાબર અંતર એમના એમ અને ભાગ્યા સમય કેટલો 5 મિનિટ મિનિટમાં ના લેવાય બરાબર એસઆઈ એકમમાં કરી દેવાનું એટલે સેકન્ડ ગુણ્યા 60 કરી દેવાનું એટલે 5 × 60 આ બેનો ગુણાકાર 3 × 10⁸ ગુણ્યા 5 ગુણ્યા 60 બરાબર અંતર તો આ કેટલું થયું જોજો 6 × 5 30 તરી 90 ધ્યાન આપજો 6 × 5 30 30 તરી 90 પાછળ એક શૂન્ય એટલે 900 અને ગુણ્યા 10⁸ આ તમારું અંતર કહેવાય અને કદાચ આવું ના લખવું હોય તો 2 શૂન્ય એટલે 2 ઘાત વધારે દેવાની 8 છે 2 શૂન્ય એટલે 2 ઘાત એટલે 10 ઘાત લખીએ તો એ લખાય અંતર બરાબર 9 × 10⁸ 8 ને 2 10 ઘાત બરોબર આ અંતર હંમેશા શેમાં હોય મીટરની અંદર એક વખત નજર ફેરવી દો આની અંદર પછી આપણે એક નવી રાશિ જોઈએ ચલો હવે આપણે એક નવો પોઈન્ટ પ્રવેગ એની વાત કરીએ તો પ્રવેગ સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે જેમ આપણે વેગનો ઉદ્ભવ કેમ થયો
ઝડપનો ઉદ્ભવ કેમ થયો એમ પ્રવેગ નામની રાશિ જે છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો એની વાત કરીએ તો અહીંયા જુઓ કે કોઈ પદાર્થ હોય એ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય નિયમિત ગતિ બરાબર શબ્દ કયો વાપરે મેં નિયમિત ગતિ કોઈ પદાર્થ સુરેખ પથ પર નિયમિત ગતિ કરતો હોય તો એનો જે ઝડપ છે એનો જે વેગ છે એ વેગની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં ના વધારો થશે ના ઘટાડો થશે ઓકે એટલે વેગનું મૂલ્ય અચળ રહેશે વેગનું મૂલ્ય કેવું રહે અચળ અચળનો મતલબ શું થાય ના વધારો થાય ના ઘટાડો થાય ક્યારે કઈ કન્ડિશનમાં જ્યારે પદાર્થ સુરેખ પથ પર નિયમિત વેગથી ગતિ કરતો હોય તો વેગના મૂલ્યમાં કોઈ બદલાવ આવશે નહીં પણ એ પદાર્થ સુરેખ પથ પર અનિયમિત વેગથી ગતિ કરશે કઈ રીતે અનિયમિત વેગથી ગતિ કરશે તો સુરેખ પથ પર દરેક બિંદુએ ઓકે એટલે કે જુદા જુદા બિંદુ કઈ રીતે જુદા જુદા બિંદુએ જુદા જુદા સમયે વેગનું મૂલ્ય જુદું જુદું હશે ખ્યાલ આવે છે y વેગનું મૂલ્ય અલગ હશે y વેગનું મૂલ્ય અલગ હશે વેગમાં વધઘટ થાય અનિયમિત રીતે ગતિ કરે મતલબ વેગમાં શું થાય વધઘટ થાય તો સુરેખ પથ પર જુદા જુદા બિંદુએ જુદા જુદા સમયે વેગનું મૂલ્ય જુદું જુદું હોઈ શકે અને એ શોધવા માટે પ્રવેગ નામની ભૌતિક રાશિનો ઉદ્ભવ થયો ખ્યાલ આવી ગયો એની સ્ટોરી તો બીજા નંબરનો પ્રશ્ન પ્રવેગનો ઉદ્ભવ કેમ થયો આપણને ખબર પડી ગઈ હવે પ્રવેગ એક્ચ્યુઅલી કહેવાય કોને તો અહીંયા એવો પ્રશ્ન પૂછાય કે પ્રવેગની વ્યાખ્યા સૂત્ર અને SI એકમ જણાવો આવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ઓકે મોસ્ટ આઈએમપી ગણિત લો તમે છપાઈ ગયો પરીક્ષાની અંદર એવું સ્વીકારી લો ઓકે તો પ્રવેગ કોને કહેવાય એની વ્યાખ્યાની વાત કરીએ એના સૂત્રની વાત કરીએ SI એકમની વાત કરીએ તો આન્સરની અંદર ધ્યાન આપજો પ્રવેગ કોને કહેવાય તો એકમ સમયમાં અહીંયાથી હું વ્યાખ્યા બનાવું ધ્યાન આપો એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પદાર્થના વેગમાં થતો ફેરફાર એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે એને શું કહેવાશે પ્રવેગ ઓકે પ્રવેગનો સિમ્બોલ છે a સ્મોલ a બરાબર વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ આ ફેરફાર થયો બરાબર અને ભાગ્યા સમય એટલે કે a બરાબર અંતિમ વેગને v વડે દર્શાવીએ આપણે પ્રારંભિક વેગને u વડે દર્શાવીએ અને સમયને t વડે દર્શાવીએ તો આ એક સૂત્ર મળી ગયું a v u t ઓકે આપણે ધારીએ અહીંયા સંજ્ઞા રૂપે ધારો કે t બરાબર 0 સમય પદાર્થનો પ્રારંભિક વેગ u છે અને t બરાબર t સમય પદાર્થનો અંતિમ વેગ v છે એ દરમિયાન ઉદ્ભવતો પ્રવેગ એ કેટલો તો આટલો થાય t બરાબર 0 સમય તો અહીંયા જો અંતિમ વેગની જગ્યાએ તમે v લખી શકો ઓછા પ્રારંભિક વેગની જગ્યાએ તમે u લખી શકો આવી ગયો v ઓછા u અને t પણ બે અંતિમ t ઓછા 0 એટલે t ઓછા 0 એટલે t થાય એટલે અમે t લખ્યું બરોબર એ પ્રવેગને શું કહેવાશે ઓકે તો પ્રવેગ એનું સૂત્ર લખી દીધી એની વ્યાખ્યા લખી તો વ્યાખ્યા ઇતના લખાય પ્રવેગની વ્યાખ્યા તો વ્યાખ્યાની વાત કરીએ તો એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે ઓકે હવે આની અંદર એક પોઈન્ટ જોડાયેલો છે કે કોઈ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એવું ક્યારે કહેવાય અને કોઈ પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે ત્યારે ક્યારે કહેવાય તો અહીંયા કન્ડિશન એ તમારા વેગ ઉપર ડિપેન્ડ કરે અંતિમ અને પ્રારંભિક વેગ પર ડિપેન્ડ કરે છે ફોર એક્ઝામ્પલ ધ્યાન આપજો અહીંયા બે પોઈન્ટ લખું કે માનો કે v ગ્રેટર ધેન 0 હોય સોરી v ગ્રેટર ધેન 0 નહીં v ગ્રેટર ધેન u એનો મતલબ શું થયું v એટલે કયો વેગ v એટલે અંતિમ વેગ અને u એટલે કયો વેગ u એટલે પ્રારંભિક વેગ અને પોખું કઈ બાજુ મોટું છે પહોળું છે અંતિમ વેગ બાજુ એનો મતલબ શું થયો કે પદાર્થના પ્રારંભિક વેગ કરતા અંતિમ વેગનું મૂલ્ય વધારે હોય એ તબક્કામાં પદાર્થ
પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. આનું ઉદાહરણ કયું? તમારા જોડે એક્ટિવા હોય, ઓકે, તો એક્ટિવા હાલ સ્થિર અવસ્થામાં હોય, બંધ હોય, એટલે શરૂઆતનો વેગ u બરાબર 0 કહેવાય, બરોબર. અને પછી એક્સિલેટર આલો, તમે રેસ આલો, એટલે અંતિમ વેગમાં વધારો થયો, ઓકે. અંતિમ વેગમાં શું થયું? પ્રારંભિક વેગમાં તમે એક્ટિવા સ્ટોપ હતો એટલે શરૂઆતનો વેગ કેવો હશે? 0. પછી એક્સિલેટર આવ્યું એટલે અંતિમ વેગમાં વધારો થયો. એ દરમિયાન પદાર્થે પ્રવેગી ગતિ કરી એમ કહેવાય. બીજી રીતે કહું તો ઢોકણું છે, બરોબર. એને આવી રીતના મુક્ત પતન કરાવો તો યાદ રાખજો, દરેક બિંદુ આગળ કોના ઉપર ગુરુત્વાકર્ષણ બળ 9.8 જે છે ને એ 9.8 દરેક બિંદુ આગળ એને લાગશે સરખી રીતે. ખ્યાલ આવે છે? એને ધક્કો મારશે. આ ઢોકણાને જે છે એ ગુરુત્વાકર્ષણ બળ ધક્કો મારશે એટલે એના વેગમાં શું થાય છે? સરખો વધારો થાય છે. તો આ ઢોકણું જે છે એ પણ ઉપરથી નીચે તરફ તળે એટલે કે મુક્ત પતન કરે, વિજ્ઞાનની ભાષામાં કહીએ તો મુક્ત પતન કરે. એ દરમિયાન એ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાશે, ઓકે. તો v ગ્રેટર ધેન u હોય એટલે કે તેના જો અહીંયા હું લખું ડિટેલમાં હોય એટલે કે પદાર્થનું અંતિમ વેગ v નું મૂલ્ય પ્રારંભિક વેગ u કરતા વધુ હોય તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. પ્રવેગી ગતિ કરે, ઓકે. અને આવા તબક્કે પદાર્થના પ્રવેગી ગતિનું મૂલ્ય ધન કહેવાશે. બીજો પોઈન્ટ, બરોબર. આ તબક્કામાં પ્રવેગનું મૂલ્ય ધન આવે. પ્રવેગનું મૂલ્ય કેવું આવશે? ધન છે. અને પ્રવેગ જે ઉદ્ભવ એ વેગની દિશામાં જ ઉદ્ભવ એટલે સપોર્ટ કરે. સ્પીડ તમારી ગાડી આગળ જતી હોય અને પ્રવેગ જે ઉત્પન્ન થાય એ પણ વેગની દિશામાં જ જાય એટલે સપોર્ટ કરે એટલે સ્પીડમાં વધારો થાય. ખ્યાલ આવે છે? અને પ્રવેગ એ વેગની દિશામાં હોય, રાઈટ. આ એક વસ્તુ લખી. હવે કન્ડિશન બદલી દઈએ તો આ પ્રમાણે તમે લખીએ કે માનો કે v લેસ ધેન u હોય. આ ધ્યાનથી જુઓ. હવે કયું મૂલ્ય વધારે છે? v એટલે અંતિમ વેગ. અંતિમ વેગ એટલે v અને u એટલે પ્રારંભિક વેગ. એટલે પ્રારંભિક વેગ વધારે છે મતલબ તમે ગાડી ઓલરેડી ચલાવો છો અને પછી બ્રેક મારો ધીમે એટલે અંતિમ વેગ સ્ટોપ થઈ જશે, 0 થઈ જશે. શરૂઆતનો વેગ તમારે કેવો છે? ગાડી ચાલુ કન્ડિશનમાં છે એટલે એ u કહેવાય. અને બ્રેક મારો ધીમે એટલે ગાડી સ્ટોપ થાય એટલે અંતિમ વેગનું મૂલ્ય કેવું થયું? 0 થયું, રાઈટ. તો અહીંયા પ્રારંભિક વેગનું મૂલ્ય વધારે છે અને અંતિમ વેગનું મૂલ્ય જો પોપુલર છે, અંતિમ વેગનું મૂલ્ય ઓછું છે. એવા તબક્કામાં પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. શું કહેવાય છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી નહીં પણ પ્રતિપ્રવેગી, બરોબર. અને એની અંદર પ્રવેગનું મૂલ્ય આવશે ઋણ. પ્રવેગનું મૂલ્ય કેવું આવશે? ઋણ. અને એ સપોર્ટ નહીં કરે, વિરોધ કરશે. પ્રતિપ્રવેગીમાં શું હોય? પ્રવેગ જે છે એ વેગની દિશામાં નહીં હોય, એની વિરુદ્ધ દિશામાં હશે, બરોબર. પ્રવેગ ગાડી જે હશે આ દિશામાં જતી હશે તો પ્રવેગ જે છે એ પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં હશે, એનો વિરોધ કરશે એટલે અંતિમ વેગ 0 બનાવવાનો પ્રયત્ન કરશે. ખ્યાલ આવ્યો? તો આ પ્રવેગનું વ્યાખ્યા, સૂત્ર, SI એકમ, એના સિવાયના બીજા 2 પોઈન્ટ હતા. કઈ કન્ડિશનમાં પ્રવેગી ગતિ કહેવાય અને કઈ કન્ડિશનમાં પ્રતિપ્રવેગી ગતિ કહેવાય એ પણ આપણે ચલાવીએ, ઓકે. હવે ઓના લાગતા વળગતા બીજા 2 પ્રશ્નો કે ભાઈ પ્રવેગી ગતિ એટલે શું અને પ્રતિપ્રવેગી ગતિ એટલે શું, એના 2 ઉદાહરણો આપો. એ પ્રશ્ન આપણે જોઈએ. ચલો, તો તમારા પ્રશ્ન નંબર 28 આપ્યો છે કે પ્રવેગ અને પ્રતિપ્રવેગના 2 ઉદાહરણો આપો. ઉદાહરણ જ ખાલી આપવાના 2. તો ચલો પ્રવેગી ગતિના ઉદાહરણ આપીએ. તો પહેલું ઉદાહરણ કે કોઈ વાહનના, બરાબર છે, હું શાબ્દિક વર્ણન બોલું છું. કોઈ વાહન એટલે એક્ટિવા ગણી લો. કોઈ વાહનને એક્સિલેટર આપવામાં આવે, એક્સિલેટર રેસ. કોઈ વાહનને એક્સિલેટર આપવામાં આવે તો એ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય, એની સ્પીડમાં વધારો થયો. અને બીજું ઉદાહરણ, કોઈ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે તો એ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. જેમાં સ્પીડમાં વધારો થતો હોય, એક્સિલેટર આલો તોય વેગમાં વધારો થવાનો, અને આ પદાર્થને ઉપરથી નીચે તરફ લખો તો પણ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય લાગશે એટલે વધારો થવાનો. આ પ્રવેગી ગતિ કરે એના ઉદાહરણો કહી દીધા મેં, રાઈટ.
હવે પ્રતિપ્રવેગી ગતિ કરે એના બે ઉદાહરણો કયા? તો એમાંથી જ લઈ લેવાના કે વાહન હોય, ચાલુ વાહન હોય, એ વાહનને બ્રેક લગાડવામાં આવે તે પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. ખ્યાલ આવે છે ને? અંતિમ વેગ 0 થતો હોય, વીનું મૂલ્ય 0 થતું હોય એટલે સ્પીડમાં ઘટાડો થાય એટલે પ્રતિપ્રવેગી ગતિ કરે એમ કહેવાય. અથવા પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, ઉર્ધ્વ દિશામાં એટલે ઉપરની તરફ, એટલે ગુરુત્વાકર્ષણ ઓમ લાગશે, પદાર્થ ઓમ જશે, બંનેનો વિરોધ થઈ ગયો. તો ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એનું ઉદાહરણ છે. આવડી ગઈ બે બાઇકના એક્સિલેટર આલો અને આ ઢોકણાનો ઉપરથી નીચે તરફ ફેંકો, એ પ્રવેગી ગતિના ઉદાહરણ જેમાં વધારો થાય છે. બાઇકને બ્રેક મારો, ચાલુ બાઇક હોય એને બ્રેક મારો અને આ પદાર્થને નીચેથી ઉપરની તરફ ઉર્ધ્વ દિશામાં ફેંકો, એ પ્રતિપ્રવેગીના ઉદાહરણ. બરાબર. અને આજનો લાસ્ટ પોઈન્ટ, નિયમિત પ્રવેગી અને નિયમિત પ્રતિપ્રવેગી એટલે શું એ સમજાવો ઉદાહરણ અંગાત. હવે અહીંયા શબ્દ કયો આવ્યો? નિયમિત પ્રવેગી અને નિયમિત પ્રતિપ્રવેગી. બરાબર. ચલો જુઓ તો આજનો છેલ્લો પોઈન્ટ, નિયમિત પ્રવેગી અને બીજો છે નિયમિત પ્રતિપ્રવેગી. પેલા નિયમિત પ્રવેગીની વાત કરીએ આપણે. નિયમિતનો મતલબ શું થાય કે જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને એના પ્રવેગના મૂલ્યમાં એક સરખા સમયગાળામાં એક સરખો વધારો થતો હોય તો એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. શું કીધું મેં? નિયમિત પ્રવેગીમાં કે જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય, ઓકે, અને એક સરખા સમયગાળામાં એના વેગમાં એક સરખો વધારો થતો હોય, ઓકે, એક સરખો વધારો થતો હોય એવા પ્રકારની ગતિને નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. ઓકે, લખાવો. જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખા સમયગાળામાં એક સરખો વધારો થતો હોય તો તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. નિયમિત પ્રવેગી ગતિ કરે એમ કહેવાય. ઉદાહરણ લઈએ. માનો કે કોઈ પદાર્થ છે, બરાબર, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ નીચે પડતો હોય ને ત્યારે દરેક તબક્કાની અંદર યાદ રાખજો 9.8 ઓકે, 9 જે થતા હોય 9.8 એક સરખો વધારો થાય. આ સુરેખ પથ કહેવાય. સીધો પથ છે એટલે કયો કહેવાય? સુરેખ પથ પર. મુક્ત પતન કરતો જે પદાર્થ હોય એ એક સરખા સમયગાળામાં એના વેગમાં એક સરખો વધારો થાય અને એક સરખો વધારો થાય તો એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. બરાબર. અને બીજા નંબરનું નિયમિત પ્રતિપ્રવેગી. કમ્પ્લીટ આનાથી ઊંધું. બીજા નંબરનું કયું છે? નિયમિત પ્રતિપ્રવેગી. હવે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરતો પદાર્થ કોને કહેવાય? તો આમાં એવું નહીં, કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય એના વેગમાં એક સરખા સમયગાળામાં એક સરખો ઘટાડો થતો હોય તો એ નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, ઉપરની દિશામાં ફેંકવામાં આવે, ઓકે, તો એના દરેક બિંદુ આગળ જે ઘટાડો થશે, ગુરુત્વાકર્ષણ બળના કારણે ઘટાડો થશે, એ કેવો હશે? એક સરખો હશે. અને એક સરખો ઘટાડો થાય એના વેગની અંદર એટલે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાશે. ઓકે, તમારા નવનીતની અંદર આપેલું છે, ફરીથી તમે રેડી કરી લેજો. તો આજે જે પણ પ્રશ્નો ચલાયા એ ફરીથી એક વખત તમે રિફર કરશો તો તમને આવડી જશે. બરોબર. તો આજે આપણે આટલા સુધી રાખીએ. એક નજર ફેરવી દો આની અંદર. કાલથી આપણે નવો ટોપિક લેશું. બરોબર.